સમગ્ર ભારત દેશની અંદર આવેલ એક એવું મંદિર જ્યાં પ્રસાદી રૂપે ચડે છે પાણીની બોટલો. ચાણસ્મા તાલુકાના વડાવળી ગામથી મણિપુરા ગામ તરફ જતા આવેલ બાળ પૂર્વજદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું. ઠેર ઠેરથી લોકો દ્વારા દાદાને બાધા આખડી રૂપે પાણીની બોટલ ચડાવવામાં આવે છે. ચાણસ્મા તાલુકાના વડાવળી ગામથી મણિપુરા ગામ તરફ જતા રસ્તા પર રોડની સાઈડમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં મંદિરની આજુબાજુ પાણીની બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો પણ પાણીની બોટલોના ઢગલા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા જોવા મળતા હોય છે. ત્યારે આજુબાજુ વસવાટ કરતા લોકોને આ બાબતે ઇતિહાસ પૂછતા પણ હોય છે. ત્યારે ગામ લોકો બહારથી આવતા લોકોને બાળ પૂર્વજદેવનું મંદિર વિશે સમગ્ર ઇતિહાસ જણાવતા તે લોકોમાં પણ દાદાના મંદિર બાબતે આસ્થાનું પ્રતીક બંધાય છે. તેઓ દ્વારા પણ દાદાને પ્રસાદી રૂપે પાણીની બોટલો ચડાવી ધન્યતા અનુભવે છે. ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે અનેક વિવિધ સમાજના લોકો પોતપોતાના ઇષ્ટદેવ પર પોતાની શ્રદ્ધા ધરાવતા હોય છે. તેમજ તેઓ દ્વારા સમયાંતરે દર્શન કરવા માટે આવતા હોય છે, ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામથી દૂર આવેલા મણિપુર ગામ નજીક આવેલ રોડની બાજુમાં એક 4 ઈંટો મૂકીને એક નાની અમથી ડેરી બનાવવામાં આવી છે. ત્યાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ આવીને પાણીની બોટલ ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે. રસ્તામાં પણ પાણીની બોટલોના રીતસરના મોટા મોટા ઢગ જોવા મળી રહ્યા છે. ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. બાળ પૂર્વજ દાદાના નાની અમથી ડેરીની વાત કરવામાં આવે તો આજથી વર્ષો પહેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામેથી દરબાર સમાજના લોકોની જાન ભરીને વાહન આવી રહ્યું હતું. ત્યારે જે વાહન ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં આવેલ મણિપુરા તેમજ વડાવલી ગામ વચ્ચે અચાનક ભયંકર અકસ્માત સર્જાતા ત્યાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. ત્યાંથી 2 બાળકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ગંભીર ઇજામાં કણકસતા બાળકો પાણીનો પુકાર કરી રહ્યા હતા. ત્યારે તેઓના પાણીના પુકાર કરતા મોત નીપજ્યા હતા. ત્યાંથી રસ્તામાં આવન જાવન કરતા લોકોને આ બાળકો નજરે પડતા હતા. ત્યારે કેટલાક લોકો દ્વારા ત્યારથી બાળ પૂર્વજદેવના નામની 4 ઈંટો મૂકીને નાની અમથી ડેરી બનાવવામાં આવી હતી. પાણીની બોટલો ચડાવી હતી. ત્યારથી બસ આજની માન્યતા શરૂ થાય છે. આજ દિન સુધી પણ બાળ પૂર્વજદેવ ઘણા ખરા લોકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. લોકો પણ ઠેર ઠેરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પાણીની બોટલો ચડાવવા માટે દાદાની ડેરીએ પધારી રહ્યા છે. આજે પણ આ ડેરીની આજુબાજુ મોટા પ્રમાણમાં પાણીના બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્પેશિયલ સ્ટોરી રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24.